હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કન્વેન્શન હોલમાં બંધારણ હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની અધ્યક્ષતા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કરી હતી. સંવિધાન તજજ્ઞ અવનીબેન આલે 25મી જૂનના દિવસ વિશે વિસ્તૃત માહિતી આપી. કાર્યક્રમમાં પાટણ જિલ્લાના પદાધિકારીઓ અને રાજ્યભરના અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલી જોડાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે 25મી જૂન સંવિધાન માટે કલંકિત દિવસ છે. તે દિવસે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી. ગુજરાતમાં અનેક સમાજસેવકો અને પદાધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. સરકારે પ્રેસ પર નિયંત્રણો મૂક્યા અને નાગરિક અધિકારો સ્થગિત કર્યા હતા. ડાભીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે દેશનું ભવિષ્ય છે. તેમણે લોકશાહીને મજબૂત કરવાની ભૂમિકા ભજવવાની છે. ભૂતકાળમાંથી શીખીને સોનેરી ભવિષ્ય બનાવવા તરફ આગળ વધવું જોઈએ. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, નિવાસી અધિક કલેક્ટર VS બોડાણા, સંગઠનના પ્રમુખ રમેશ સિંધવ સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.